બસ આ માટે જ આઈફોન વાપરવો જોઈએ, કારણ કે ઇન્ડિયન ગવર્મેન્ટની એક એપ્લિકેશન છે સંચાર સાથી કરીને, એ અત્યારે એક લોન્ચ કરી છે, જેમાં ગવર્મેન્ટનું કહેવું એવું છે કે જે તમારા મોબાઈલ ચોરી થાય છે એ મોબાઈલ ગોતી આપશે અને જે કાંઈ સાયબર ફ્રોડ થાય છે એ સાયબર ફ્રોડને અટકાવશે. હવે આની ઉપર એક પ્રકારની ઇન્ડિયન ગવર્મેન્ટે ફરજ પાડી છે કે ભાઈ આ તમારા જે કાંઈ નવા મોબાઈલ લેશો એ નવા મોબાઈલમાં પ્રી ઇન્સ્ટોલ આવશે, બરાબર છે, પછી તમે એને ડિલીટ નહીં કરી શકો. અને જો કોઈ જૂના મોબાઈલવાળા એવું વિચારતા હોય કે ભાઈ અમારો મોબાઈલ તો ઓલ્ડ છે, તો સોફ્ટવેર અપડેટના જરિયાથી જે એપ્લિકેશન છે તમારા મોબાઈલમાં આવી જ જવાની છે. હવે આવું બધું થતાં મેં એ એપ્લિકેશનનું ચેકઆઉટ કર્યું, જેમાં એ એપ્લિકેશન જે પરમિશન માગે છે ને એ જોઈને તમે ચોંકી જશો. હવે જો આની અંદર પરમિશનની વાત કરું તો કોલ, SMS, પછી કેમેરા અને જે તમારા મોબાઈલનો જે કાંઈ ડેટા છે, બરાબર છે, એ પછી જે તમારું નેટવર્ક છે ફોનનું, આ બધું જોતા મને તો એવું લાગે છે કે સિક્યુરિટી ઓછી પણ સેવાઓ ઝાઝી દેખાય છે. આ એપ્લિકેશનની અટકળોમાં આઈફોને તરત જ ના પાડી દીધી કે અમારી iOS જે સિક્યુરિટી છે એની ઉપર ખૂબ જ નુકસાન કરે છે. આ એપ્લિકેશનને પ્રી ઇન્સ્ટોલ કરવાની ના પાડી દીધી. હવે વિચારવા જેવી બાબત તો એ છે કે આઈફોન શા માટે થઈને આ એપ્લિકેશન જો એટલી બધી સિક્યોર હોય તો ના પાડે. આ એપ્લિકેશનની એન્ટ્રીથી ઘણા બધા વિપક્ષમાં પણ સવાલ ઉઠવા માંડ્યા અને જે નાગરિકો હતા એને પણ સરકાર ઉપર સવાલો કરવાના ચાલુ કર્યા કે આ સંચાર સાથી એપ્લિકેશન નહીં પરંતુ સંચાર જાસૂસ એપ્લિકેશન નહીં ને એવું દેખાઈ રહ્યું છે. એટલા માટે તરત જ જે ઇન્ડિયન ગવર્મેન્ટ છે એને પણ આનો નિર્ણય બદલાવવો પડ્યો અને જે આ એપ્લિકેશન છે એ અનઇન્સ્ટોલ પણ થઈ શકે અને ઇન્સ્ટોલ પણ થઈ શકે એવો એક બીજો નિયમ બહાર પાડવામાં આવ્યો કે જો નાગરિકોને આની ઉપયોગ કરવો હોય તો કરી શકે, બાકી ઓપ્શનમાં આ એપ્લિકેશનને રાખી શકે છે. આની ઉપરથી તો વિપક્ષ એવું કહેવા માંગે છે કે જો ગવર્મેન્ટે આ જે એપ્લિકેશનનો નિર્ણય પાછો ન લીધો હોત તો તમારી સિક્યુરિટી છે તે 0 થઈ જાત. અને આ બાબત વિશે તમે શું કહેવા માંગો છો ખાસ કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અને આ વિડીયોને પોતાના 5 થી 10 મિત્રોને શેર કરજો.